રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં આજે 10 ગાયોના મૃત્યુ થયા છે। ગઈકાલે 6 ગાયોના મૃત્યુ થયા હતા। અત્યારે એવો એક પણ રોગ નથી કે જેના હિસાબે ગાયો મરે, તો રાજકોટ મહાનગરપાલિકામાં જ કેમ મરે છે? જીવદયાના નામે જે સંસ્થા ચાલે છે એ ભાજપના મિત્રોના ઈશારાની, શાસકોના ઈશારાથી ચાલે છે। એને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। આ ગાયોને 20 કિલો નીણ આપવી પડે, એની સામે 10 કિલો નથી મળતી। વાછરૂને 10 કિલો મળવી જોઈએ, એની સામે 2 કિલો નથી મળતી। ભૂખમરાના હિસાબે આપ જોવો છો, અંદર જઈને જુઓ, ભૂખમરાના હિસાબે ગાયો મરી રહી છે, વાછડા મરી રહ્યા છે। અને તમામ વસ્તુ ભાજપના ભ્રષ્ટાચારના હિસાબે મરી। જો પૂરતું ખાવાનું મળે, રાજકોટની ગૌશાળામાં કેમ ગાયો મરતી નથી? હું પોતે, મારે પોતાને ગાયો છે, મારે પોતાને ઘોડીઓ ગાયો છે ફાર્મ ઉપર, તો એ મરતી નથી। તો રાજકોટ મહાનગરપાલિકામાં 1 મહિનો 2 મહિના ઢોર આવે અને મરી જાય, જ્યારે માલધારીના ઘરેથી આવે ત્યારે હુષ્ટપુષ્ટ ઢોર હોય છે। અહીંયા ભૂખમરાના હિસાબે મરે છે। આપ જો જે પાલો છે, પાલાની અંદર 80% માટીમાં 20% પાલો છે, 80% માટી। મારે એવું કોઈ કહેવાનું છે ભાજપના મિત્રોને અને આ સંચાલકોને, તમે એક મુઠ્ઠી આ માટી ખાઈ જુઓ અને પછી કેટલા દિવસ જીવો છો, મારે જેવું છે। જો ગાયોના પેટમાં કેટલી માટી જતી, તમે PM કરાવશો તો ખબર પડશે હકીકતમાં આ ઢોરની પરિસ્થિતિ કેવી છે। આજે માલધારી સમાજને અમારા કોર્પોરેટર આહવાન કરવાના છે। માલધારી સમાજ જો આગેવાની લેશે તો અમે એની સાથે રહી રાજકોટના ઢોર ડબ્બામાં જે પરિસ્થિતિ ખરાબ છે એનું નિરાકરણ લાવવા માટે અને કમિશનરને લેખિત આપવાના છીએ। વિજિલન્સ તપાસ સોંપવાને કહેવાના છીએ અને જે મૃત્યુ પામવાનું કારણ પણ પૂછવાના છીએ। અને જે મૃત્યુ પામવાનું કારણ નહીં બતાવવામાં આવે તો એની સામે અમે આંદોલન પણ કરશું।